સુરતના ન્યૂ મગદલ્લા વિસ્તારમાં રહેતા અને એમેઝોનની ડીલરશીપ સાથે સંકળાયેલા 35 વર્ષીય યુવકે પોતાના જ ઘરના બેડરૂમમાં ફાંસો લગાવી જીવન ટૂંકાવી લીધું છે। મૃતક યુવક પોતાના પરિવાર સાથે સુખી જીવન જીવી રહ્યો હતો, પરંતુ અચાનક ભરેલા આ પગલાથી પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે। મૃતકની ઓળખ દીપક પટેલ તરીકે થઈ છે, જે ન્યૂ મગદલ્લામાં સરસ્વતી વિદ્યાભવનની પાછળ રહેતા હતા। કિરીટભાઈ વ્યવસાયે એમેઝોનની ડીલરશીપ ધરાવતા હતા અને ઘરેથી જ ડિલિવરીનું સંચાલન કરતા હતા। કિરીટભાઈની પત્ની હાલ ગર્ભવતી છે। તેમની પ્રથમ ડિલિવરી હોવાથી તેઓ છેલ્લા 1.5-2 મહિનાથી પોતાના પિયરે રહેવા ગયા હતા। ઘરમાં જ્યારે ખુશીના પ્રસંગની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, ત્યારે જ કિરીટભાઈએ આવું અંતિમ પગલું ભરી લેતા ગર્ભવતી પત્ની અને વૃદ્ધ માતા પિતા પર આભ તૂટી પડ્યું છે। કિરીટ પટેલે પોતાના બેડરૂમમાં ફાંસો ખાધો ત્યારે આસપાસના લોકોને કે પરિવારને કોઈ શંકા ગઈ નહોતી। જોકે 26 જાન્યુઆરીએ સોમવારે મોડી સાંજે ઘટનાની જાણ થતાં જ ઉમરા પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી। પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। પોલીસ તપાસમાં અત્યાર સુધી કોઈ સ્યુસાઇડ નોટ કે ચોક્કસ કારણ મળી આવ્યું નથી। કિરીટભાઈએ આર્થિક તંગીને કારણે આવું કર્યું કે કોઈ અંગત માનસિક તાણને લીધે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। પત્નીની ગેરહાજરીમાં લેવાયેલા આ નિર્ણય પાછળના રહસ્યને ઉકેલવા પોલીસ હવે પરિવારના સભ્યો અને મિત્રોની પૂછપરછ કરશે। 35 વર્ષની નાની ઉંમરે અને જીવનના એક મહત્વપૂર્ણ તબક્કે કિરીટ પટેલે લીધેલા આ અત્યંતિક પગલાંથી ન્યૂ મગદલ્લા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે। જે યુવક સાંજ સુધી પોતાની કામગીરીમાં વ્યસ્ત હતો, તેણે અચાનક જ મોતના માર્ગે જવાનું કેમ પસંદ કર્યું, તે પ્રશ્ન સૌને સતાવી રહ્યો છે। હાલમાં તો ઉમરા પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ કરી છે।